અમારું જે શું કહેવાય ધાનપુર ને દાહોદ છે ને ત્યાં એવું આપણે કેમ ને એવું વાવેતર કરે. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો 2-3 દિવસથી તો મારે કાંઈ વ્લોગ શૂટ થતો નહોતો અને કાલે તો મારે બહાર જવાનું થોડુંક થયું હતું. કેમ કે કહી દઉં મારા ભત્રીજાને બહુને થોડીક બીમાર હતા એટલે એને દવાખાને લઈ ગઈ હતી. એટલે કાલે તો અહીંયા જતી રહી હતી સુરેન્દ્રનગર. એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો અને કેવું થઈ ગયું અમારું ખેતર સાફ થઈ ગયું ને. હવે નવરાત્રિ તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અમે આમ તો નવરા થઈ ગયા પણ હજી નવરા નથી થયા. કેમ કે અમારે હવે ચાલુ થઈ ગયું છે હકાલિયા ખોલવાનું કામકાજ. તો એવું કંઈ કામકાજ છે અને હકાલિયા ખોલવાનું પૂરું થઈ છે ત્યાં તો અમારે બાજરો નીંદવાનો થઈ જશે. ત્યાં પછી તલ થઈ જશે. તલ હજી વાવેતર કરવાના છે. એમાં હજી પાળા નાખવાના, પાણી વાળવાનું નહીં. પછી થોડાક દી પછી તલ વાવવાના છે ને હજી પછી તલ વાવશે અને પછી ત્યાં લાગીને તો બાજરો નીંદવાનો થઈ જશે. ત્યાં પછી જીરું થઈ જશે. એટલે નવરા તો લગભગ થવાના નથી ને. પણ અત્યારે નવરા થોડા ઘણા છે પણ આમ બેઠા બેઠા કામ કરવાનું છે એટલે હાલે ને. આવું કંઈક કામકાજ છે અને આને કહેવાય શું કહેવાય કે હકાલિયા નહીં. હકાલિયા કે અને તમારે ત્યાં શું કહે એ તો ખબર નથી. ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને કહેજો. અમે તો હકાલિયા એવું કહીએ છીએ. આવી રીતના કંઈક કાઢવાના, આવી રીતના કાઢવાના હોય છે નહીં. અને ઠંડી પણ મને તો સવારમાં લાગે જ છે હજી નહીં. બપોર આવે તો તડકો લાગે ને ત્યારે કેવા ઠંડા ઠંડા હાથ થઈ ગયા. અને સૂર્યનારાયણ ભગવાનને પણ કેવો સરસ મજાનો તડકો એમ તો આવી ગયો પણ તોય તે ઠંડી લાગે એટલે મેં તો ચાદર ઓઢેલી જ રાખી અને હકાલિયા બેઠી ફોલું. તમે શું કરો? હું હકાલિયા ફોલાવું. પછી તમારે કઈ બીજું કામ? શું કામ કહો તો ખરા? ટ્રેક્ટર આવે એટલે પાળા નાખવાનું. ટ્રેક્ટર આવે એટલે પાળા નાખવાના. પછી તમારે ખાતર ઓરવાનું હે? ખાતર ઓરવાનું હશે? ખાતર નથી ઓરવાનું? એક કઈ ને આવડી આ બેઠેલી એવણી ભેગી નાખ દેવાની. એ ઓરવાનું નહીં કહેવાય. કેમ નાખી દેવાની? ઓટોમેટિક નાખી દેવાની છે. તો ઓલું કેમ ઓરવાનું હોય? બીજું કેમ આવે એ ઓરવાનું હોય? કયું બીજું? ઉપર ચડીને બે ઓરવાય. એમાં સોહ નાખે એમાં હોય. આમાં નહીં હોય એમ? શાહ નાખે એમાં હોય. ફ્રેન્ડ્સ, તો મને એવી ખબર નહોતી એટલે મને એમ કે આમાં એવું કરવાનું દઈશે પણ આમાં તો ઓટોમેટિક થઈ જાય છે. કેવા કેવા સાધનો આવી ગયા છે ને. નકર અમારે ત્યાં તો એવું નહીં હોય. ખબર, અમારે મકાઈ ઓરવાની હોય ને તો હળેથી દોરવાની હોય અને ખાતર ઓરવાનું હોય. એક જણ ખાતર ઓરે ને એક જણ મકાઈ ઓરે. 2 જણ જોઈએ ને એક જણ હળ હાંકવા વાળું જોઈએ. 3 જણ જોઈએ અને તેથી પાછો આખો દી જતો રહે નહીં. આવું ખેતર હોય તો આખો કેટલો 3-4 દી તારે 3-4 દી થઈ જાય નહીં. એવું કંઈક હોય. હળે મકાઈ ઓરવાની હોય ને અમારે ત્યાં મોટા ભાગે મકાઈનું વાવેતર થતું હોય. આવું કાંઈ હોય નહીં. તલ કેવું નહીં આવે. મકાઈ ને ડાંગર એવું હોય. ડાંગર ને પાછી વાર નહીં લાગે નહીં. ડાંગર વાવી દે એટલે વાવી દે અને ચોપવાની હોય. એટલે અમારું જે શું કહેવાય ધાનપુર ને દાહોદ છે ને ત્યાં એવું આપણે કેમ ને એવું વાવેતર કરે. અને અમારે આપણે ત્યાં જંગલ વિસ્તાર એટલે થોડું ઘણું ખાડા ટેકરા વાળાને એવું હોય એટલે ટ્રેક્ટર એ ન હાલે નહીં વધારે. તો કઈ નહીં ફ્રેન્ડ્સ, આવું છે મળીએ બપોરે ને. એ આવું ન કરાય હો. હાલો જાવ તમે. તો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયો છે તડકો ને બપોર થઈ ગયો છે. હું તો પાણી વાળતી હતી સવારમાં. ઓલા હકાલિયા ફોલતા હતા પણ શેઠે ઓલું વાળા બાંધી દીધા અને પાણી વાળતી હતી. હલકે દવા મારતા હતા તો પાણી વાળતી હતી એટલે પછી પાછા દવા હવે થોડી ઘણી દવા મારવાની રહી છે અને પાણી વાળવાનું તો હજી 2-3 દી હાલ છે. અને પછી હવે બીજો પણ એક પ્લાન છે. કેમ કે કાલે તો હું ગઈકાલે